તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના 3 દાખલા જોશું. 17, 18 અને 19. બધા જ દાખલા 2 માર્ક્સમાં પૂછાવા લાયક. ચલો 17 માંથી શરૂઆત કરીએ. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. હવે કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એનો વેગ કેટલો હશે? 0. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે, એટલે કે તેના બે ટુકડા થાય, તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. એક ન્યુક્લિયસ છે, બરાબર, તેનું દળ હું લઈ લઉં કેપિટલ M લઈ લઉં, બરાબર, અને તે પ્રારંભમાં સ્થિર છે એટલે એનો વેગ બરાબર 0, અને તૂટી અને એના બે ટુકડા થાય છે. તો એવું દર્શાવવાનું છે કે એના બે ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. તો એક ટુકડાનું નામ M1 આપું, બીજાનું M2. આનો વેગ V1 અને આનો વેગ V2. તો આપણે એવું દર્શાવવાનું છે કે V1 અને V2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો હવે આપણે હું ધારી લઉં કે ધારો કે ન્યુક્લિયસનું દળ કેપિટલ M છે, તે પ્રારંભમાં સ્થિર હોવાથી તેનો વેગ V બરાબર શું થશે? 0. હવે ન્યુક્લિયસ છે તો પ્રારંભમાં એનું દળ ખબર છે અને વેગ ખબર છે, તો એનું પ્રારંભિક વેગમાન કેટલું થશે? પ્રારંભિક વેગમાન PI ઇનિશિયલ બરાબર શું છે? દળ ગુણ્યા વેગ, પણ વેગ 0 છે, પ્રારંભિક વેગમાન કેટલું થશે? 0. હવે ન્યુક્લિયસ તૂટે એટલે કે પ્રક્રિયા થાય, તો પ્રક્રિયા પછી એના બે ટુકડા થાય છે. તો હવે અંતિમ વેગમાન એટલે એના બંને ટુકડાના વેગમાનનો સરવાળો થશે. પ્રારંભમાં એક જ ન્યુક્લિયસ હતું એટલે એક જ વેગમાન આવશે, પણ પ્રક્રિયા થાય તૂટવાની, તો પ્રક્રિયા પછી બે ભાગ થાય છે, તો આનું વેગમાન વત્તા આનું વેગમાન એટલે અંતિમ કુલ વેગમાન થશે. તો આપણે કરીએ કે ધારો કે ન્યુક્લિયસના M1 અને M2 દળના બે ભાગના વેગો અનુક્રમે એટલે કે પહેલા M1 હોય તો વેગ V1 લખવાનો, બીજો M2 હોય તેનો વેગ V2, અનુક્રમે V1 અને V2 છે. તો હવે અંતિમ કુલ વેગમાન એટલે બંને વેગમાનનો સરવાળો. અંતિમ કુલ વેગમાન એટલે કે P ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? M1 V1 સદિશ પ્લસ M2 V2 સદિશ. વેગમાન P બરાબર M ઇન્ટુ V થાય, તો પહેલા ટુકડાનું વેગમાન M1 V1 અને બીજાનું M2 V2. તો હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન. તો પ્રારંભિક કુલ વેગમાન એટલે કે PI ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ વેગમાન એટલે કે PF સદિશ. અચ્છા, PI તો કેટલા છે? 0, અને PF કેટલા છે? M1 V1 સદિશ પ્લસ M2 V2 સદિશ. હવે આ પેલી બાજુ જાય તો આ પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો M2 V2 સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ પેલી બાજુ જાય તો માઇનસ, તો M1 V1 સદિશ. V2 ને કરતા બનાવું તો V2 સદિશ બરાબર શું થશે? M2 સામેની બાજુ છેદમાં, તો M1 બાય M2 ઇન્ટુ V1 સદિશ. હવે આના પરથી ખબર પડે, આ સૂત્ર પરથી વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે, એનો મતલબ શું થાય કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન, પરંતુ આ માઇનસ છે, એનો મતલબ શું થાય કે આ જે બે સદિશ રાશિ છે તે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. આમ બંને ટુકડા એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ, જે આપણે સાબિત કરવાનું હતું. ત્યાં થઈ ગયો આપણો 17મો દાખલો. નેક્સ્ટ જોઈએ 18મો. 18માની રકમ જોઈએ. 0.05 કિલોગ્રામ દળના બે બુલિયટ બોલ એટલે કે દળ M બરાબર 0.05 કિલોગ્રામ
બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, તો વેગ v બરાબર 6 મીટર પર સેકન્ડ. વ્યક્તિ ગતિ કરતાં કરતાં અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે. એટલે જેટલા વ્યક્તિ આગળ જાય તેટલા જ અથડાઈને પાછા ફેંકાય છે. તો દરેક બોલે બીજા બોલ પર લગાડે આઘાત શોધો. આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો, અથવા તો એને શું કહેવાય, કોઈ પણ દડાના વેગમાનનો ફેરફાર, તે આપણે શોધવાનો છે. શું કીધું કે બે બોલ છે, પ્રારંભમાં આ રીતના ગતિ કરે છે, બરાબર, v જેટલા વેગથી, અને અથડાય પછી વિરુદ્ધ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે. તો પ્રારંભિક વેગ v હોય તો અંતિમ વેગ કેટલો થશે? -v સદીશ. તો આપણે લખીએ કે પ્રારંભિક વેગમાન pi, તો પ્રારંભિક વેગમાન બરાબર શું થશે? વેગમાન p બરાબર m × v, એટલે m × v સદીશ. હવે m ની કિંમત 0.05 અને v સદીશની કિંમત કેટલી? 6. તો 6 × 5 = 30, એટલે કેટલા થશે? 0.3. અને વેગમાનનો એકમ દળનો kg અને વેગનો મીટર પર સેકન્ડ. હવે અંતિમ વેગમાન pf બરાબર શું થશે? m × અંતિમ વેગ. તો અંતિમ વેગ કેટલો છે? -v સદીશ. તો 0.05 ગુણ્યા -6, એટલે કેટલા થશે? -0.3 kg મીટર પર સેકન્ડ. હવે બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર. તો બળનો આઘાત બરાબર ડેલ્ટા p સદીશ. હવે ડેલ્ટા એટલે બાદબાકી કોની? p ની, એટલે અંતિમ p માઇનસ પ્રારંભિક p. તો અંતિમ p એટલે pf સદીશ માઇનસ pi સદીશ. pf કેટલા છે? -0.3 -0.3, તો માઇનસ માઇનસ પ્લસ એટલે -0.6 kg મીટર પર સેકન્ડ. તો આ બળનો આઘાત થઈ ગયો. કોઈ પણ દડો હશે તો તેના બળના આઘાતનું મૂલ્ય કેટલું થશે? 0.6 kg મીટર પર સેકન્ડ. આ માઇનસ તો શું બતાવે છે? દિશા બતાવે છે, બરાબર, કે તેના પર બળ કઈ દિશામાં લાગે? એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે, અથવા તો વેગમાનનો ફેરફાર અને બળ એ કેવી દિશામાં હશે? સમાન દિશામાં હશે. ચાલો, આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 18મો દાખલો. હવે જોઈએ 19મો દાખલો. 5.19 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. ચાલો, ગનનું અને ગોળી આપે, એટલે કે બંદૂક અને ગોળી છે, તો કોઈ પણ એકને આપણે m1 કહી દઈએ, બીજાને m2 લઈ લઈએ. તો ધારો કે બંદૂકનું દળ હું m1 લઈ લઉં, કેટલું છે? 100 કિલોગ્રામ. ને એમાંથી સેલ એટલે કે જે ગોળી છૂટે છે તે ગોળીનું દળ m2 લઈ લઉં, એ કેટલું છે? 0.020 કિલોગ્રામ. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે. એટલે આ જે ગોળી છે તેનો અંતિમ વેગ છે, બરાબર. તે અંતિમ વેગ કેટલો છે? v2. ગોળીનું દળ m2, તો એનો વેગ v2 80 મીટર પર સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછળ તરફ ફેંકાશે? એટલે કે ગનને આપણે 1 નંબર આપેલો છે બંદૂકને, તો એનો અંતિમ વેગ આપણે શોધવાનો છે. હવે ગોળી, તમે બંદૂકની અંદર ગોળી છે, હવે ગોળી તમે ચલાવો તે પહેલાં શું હશે? બંદૂક અને ગોળી બંને સ્થિર હશે. જેવી ગોળી ચલાવો એટલે કે ટ્રિગર દબાવો એટલે ગોળી છૂટે એમાંથી, એટલે કે ગોળી છૂટવાની પ્રક્રિયા થાય ત્યારે શું થશે? ગોળી આગળ તરફ જશે અને બંદૂક પાછળ તરફ જશે. એટલે ગોળીનો વેગ આગળ હશે અને બંદૂકનો પાછળ તરફ. આમ વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે? પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન. પ્રક્રિયા એટલે ગોળી છૂટવાની પ્રક્રિયા. તો ગોળી છૂટે તે પહેલા બંદૂક અને ગોળી બંને સ્થિર છે, માટે વેગમાન કેવું થશે? પ્રક્રિયા પહેલાનું પ્રારંભિક વેગમાન 0. તો ગોળી છૂટતા પહેલા બંદૂક અને ગોળી સ્થિર હોવાથી ગોળીનું અને બંદૂકનું બંનેનું પ્રારંભિક વેગમાન કેવું? 0. એટલે પ્રારંભિક કુલ વેગમાન એટલે કે બંદૂક વત્તા ગોળીનું pi
સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે 0 થશે અથવા તેને અદિશ સ્વરૂપે લેશો તો પણ ચાલશે આપણે ખાલી મૂલ્યની જ કામ છે હવે ગોળી છૂટે પછી શું થાય ગોળીનું વેગમાન વત્તા બંદૂકનું વેગમાન તો ગોળી છૂટ્યા બાદ અંતિમ વેગમાન pf બરાબર શું થશે ગોળીનું બંદૂકનું વેગમાન m1 v1 વત્તા ગોળીનું m2 v2 વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કુલ વેગમાન એટલે pi બરાબર અંતિમ કુલ વેગમાન pf પણ pi તો કેવા છે 0 તો m1 v1 વત્તા m2 v2 હવે આપણે અદિશ સ્વરૂપે લઈએ છીએ બરાબર ખરેખર સદિશ સ્વરૂપે આવે તો આ પેલી બાજુ જાય તો માઇનસ ને એવું થશે હવે મારે શોધવાનું શું છે v1 તો એને કરતા બનાવું તો આ પેલી બાજુ જાય તો માઇનસ માટે m1 v1 ઇઝ ઇક્વલ માઇનસ m2 v2 આવું થાય પણ માઇનસ તો ખાલી શું બતાવે v1 અને v2 ની દિશા વિરુદ્ધ બતાવે આપણે ખાલી મૂલ્યની જરૂર છે એટલે v1 ને કરતા બનાવું તો શું થશે m માઇનસ લખવાની જરૂર નથી તો m2 બાય m1 ઇન્ટુ v2 m2 કેટલા છે 0.020 m1 100 અને v2 કેટલા છે 80 તો 0.020 ગુણ્યા 80 ભાગ્યા 100 તો જવાબ આવશે 0.016 મીટર પર સેકન્ડ તો બંદૂક આટલા વેગથી ગતિ કરશે કઈ તરફ પાછળ તરફ ગોળી આગળ જશે તો બંદૂક પાછળ તરફ જશે તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના 3 દાખલા જોઈ ગયા 17 18 19 બધા જ દાખલા 2 માર્ક્સ માટે આઈએમપી નેક્સ્ટ વિડીયોમાં આગળના દાખલા કરશું આપણે